ઓસ્ટ્રેલિયામાં ડોલર કમાવા સૌથી ઇઝી છે, પણ ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ કે PR લેવા સૌથી હાર્ડ છે અત્યારના સિનારીઓ પ્રમાણે. આ અને આ ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ અને ઓસ્ટ્રેલિયાના ડોલર કોઈને બે એક સાથે ક્યારેય નથી મળતા. કાં તો તમને આ મળે અને કાં તો આ મળે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે અહીં આવ્યા પછી અમુક લોકો એમનો પોતાનો ગોલ ભૂલી જાય છે. એ છે ને આ જોઈને આને ભૂલી જાય છે કે આના વગર આ નથી. એટલું યાદ રાખજો મિત્રો. ઓસ્ટ્રેલિયા આવવું હોય તો પહેલો તમારે ગોલ સેટ કરવાનો એ કે મારે PR લેવા છે કે પાસપોર્ટ લેવો છે કે ડોલર કમાવા છે. અહીંયા ડોલર કમાવા 24 અવર્સ અવેલેબલ છે. જ્યારે બી તમે જશો આમ દરિયા જેવું છે કે દરિયામાં કૂદકો માર્યો અને ડોલર કમાવાના બસ. આ તમને બહુ ઓપોર્ચ્યુનિટી ઓછી મળશે. અહીંયા પાસપોર્ટ લેવો એટલે સૌથી હાર્ડેસ્ટ વસ્તુ છે ઓસ્ટ્રેલિયામાં અત્યારે હાલના સિનારીઓ પ્રમાણે. પહેલાં તો ઘણા બધાને મળી ગયા છે પાસપોર્ટ બધું છે, પણ અત્યારે હાલની તારીખમાં બહુ હાર્ડ છે. એટલે તમારે પહેલાં અહીંયા આવો ઓસ્ટ્રેલિયા આવો તો આ એક રૂલ રાખવાનો કે તમારે પાસપોર્ટ જોઈએ છે કે ડોલર જોઈએ છે. આ હશે તો આ ઓટોમેટિક પાછળથી તમને મળવાનું જ છે અને એ કમ્પલસરી જ છે. આ બેનું કોમ્બિનેશન સ્ટાર્ટિંગમાં આવીને નહીં વિચારવાનું. હું તમને બીજું બધું પાર્ટ 2માં જણાવીશ કે મને આ પાસપોર્ટ 6 વર્ષમાં જ કેમનો મળી ગયો. ઘણા બધાને હું જોઉં છું અહીંયા ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રગલ કરે છે. હજી તે 10 વર્ષ થઈ ગયા, 11 વર્ષ થઈ ગયા, પણ હજી તેમને ઓસ્ટ્રેલિયાના PR નથી મળ્યા. PR ગણો કે પાસપોર્ટ ગણો, એ આ કમાવામાં રહી ગયા એમને. એટલે તમારી જોડે બી આવું ના થાય તો ધ્યાન રાખજો. તો આવો ત્યારે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ અને ઓસ્ટ્રેલિયાના ડોલર કમાવા.